અડાજણ ખાતે આવેલી સેન્ટ હાયર માકા સ્કૂલની અંદર પણ 80મા સ્વતંત્ર દિવસ પર્વની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી શ્રી બીવીએસ રાવ સર, કો-ફાઉન્ડર શ્રીમતી સુશીલા મેડમ, શાળાના આચાર્ય શ્રી પ્રણકુમાર નાયક સર, એકેડેમિક એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર, શ્રી પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી આરતી વિજય સ્વામી, પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી કુશાલી શાહ, સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી શેફાલી દવે, શાળાના અન્ય શિક્ષકો હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. આ તમામ મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું. સાથે જ મુખ્ય મહેમાન શ્રીમતી અલ્પા મેડમના વરદ હસ્તકે ધ્વજવંદન કરવામાં આવ્યું. આઝાદી મેળવવા આપણે સૌ જવાનોએ જે બલિદાન આપ્યું હોય તે વિશેની સમજ શાળાના ટ્રસ્ટી શ્રી રાવ સરે આપી હતી. કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ શાળાની તથા શાળા બહાર વિવિધ સ્પર્ધામાં વિજેતા નીવડ્યા હોય તેમનું શિલ્ડ, પુષ્પગુચ્છ અને સર્ટિફિકેટથી બહુમાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઓ દેશ મેરે તેરી શાન મેં સદકે તેરી મિટ્ટી મેં મિલ જાવા જેવા દેશભક્તિ ગીત ઉપર ડાન્સ પણ કર્યો હતો. આ સાથે જ મ્યુઝિક થકી રાષ્ટ્રગીત દ્વારા રાષ્ટ્રને માન આપી કાર્યક્રમની સમાપ્તિ કરી હતી. બલિદાનથી મળી છે. જે આઝાદીનો સાચો અર્થ માત્ર ઉજવણી નથી, પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજ નિભાવવામાં છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પુસ્તકોમાં પ્રથમ આવું મહત્વનું નથી, પરંતુ જીવનમાં સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમમાં પણ પ્રથમ આવું એટલું જ જરૂરી છે. આજે તમે જે સંકલ્પ લેશો ને તે આવતીકાલના ભારતનું ભવિષ્ય ઘડશે. હું આજે યુવાનોને 3 સંદેશ આપવા માંગુ છું. આજના યુવાનો માત્ર જોબ સિકર નહીં, પરંતુ જોબ ક્રિએટર બને. આજના યુવાનો માત્ર સફળ નહીં, પરંતુ સંસ્કારી જવાબદાર નાગરિક બને. આજના યુવાનો માત્ર ભવિષ્યની વાતો ન કરે, પરંતુ પોતાના પરિશ્રમ, સંસ્કાર અને સંકલ્પથી ભારતનું ભવિષ્ય ઘડે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં નવી ઊંચાઈનો સર કરી રહ્યું છે. હવે આપની જવાબદારી છે કે સ્વચ્છતા, પ્રામાણિકતા અને રાષ્ટ્ર સેવાને જીવનનો ભાગ બનાવીએ. ચાલો આ સ્વતંત્ર દિવસના પાવન અવસરે આપ સૌએ એક સંકલ્પ કરીએ કે સારા વિદ્યાર્થી, સારા નાગરિક અને સારા ભારતીય બનીએ. વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ. ભારત માતા કી વંદે. જય હિન્દ. મિત્રો નમસ્કાર, મારું નામ અશોક ગોહિલ છે, સામાજિક કાર્યકર્તા છું. આજે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સેન્ટ માર્ક સ્કૂલમાં સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતી અલ્પાબેન મહેતા અને મારા મિત્ર સેન્ટ માર્ક સ્કૂલના પ્રિન્સિપલ શ્રી રાવ સાહેબની આગેવાનીમાં આજે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજના શુભ દિવસે દેશની સમગ્ર જનતાને, યુવાનોને, આપ સૌને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામના પાઠવીએ છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે, દેશ માટે પોતાનું સર્વોચ્ચ યોગદાન આપવાના પ્રયત્ન કરીએ એવી શુભકામના સાથે આભાર. ભારત માતા કી જય. I am actually BVS Rao, trustee and founder of St. Mark's Higher Secondary School, Adajan, Surat. I wish you all happy Independence Day. Not only celebrating, we have to practice in our life the sacrifices our all freedom fighters made, and so many leaders they sacrificed their life for our country. As a citizens of this great India, we all together we have to develop the India. I wish you all happy Independence Day. Happy Independence Day to all of you. My name is Kushali Shah and I am the principal of primary section of St. Mark's Higher Secondary School. On this Independence Day, I would like to address everyone that independence is not just a one-day celebration. It is actually a hard work, sacrifice and a long-lasting fight which India won, and today we are free. So on this Independence Day, we should always remember that freedom we have got with certain rights and duties, and those rights and duties we should not forget it ever in our life. We have to be a good citizen and contribute to our nation. Thank you. Good morning everyone. Happy Independence Day to all of you. I am Shefali Dave, Science in charge of St. Mark's Higher Secondary School. And we are celebrating today 88th Independence Day. On this day I would like to tell you
that remember all the sacrifice of our national leaders, those who sacrificed their lives. We should contribute ourselves to the nation. Remember the logo, nation first. For us, nation first. I, Pranab Kumar Naik, the principal of St. Mark's Higher Secondary School. I congratulate the city, the Surat city, Happy Independence Day. As a citizen of this great nation, we celebrate this particular day. Now, I, the principal of St. Mark's Higher Secondary School, and to I, the principal of St. Mark's Higher Secondary School, and to wish everyone Happy Independence Day. As we know that we celebrate this day as today, as a citizen of this great nation, to celebrate the sacrifices, Nana, principal of St. Mark's Higher Secondary School, and to wish the city Happy Independence Day. Today, as a citizen of this great nation, I remember the sacrifices of our who have lost their lives to make our country free from the British rule. Let us remember the freedom, it comes with responsibilities. Let us come together